ભાજપનું પ્રદેશ પ્રમુખ પદ સંભાળતાની સાથે જ જગદીશ વિશ્વકર્માએ કામ શરૂ કરી દીધું છે। આજથી ગુજરાતના પ્રવાસે નીકળ્યા છે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા। અંબાજીમાં મા અંબાના દર્શન કરીને પ્રવાસની શરૂઆત કરી। અંબાજીની જ મંદિરમાં માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું। તો કેન્દ્ર સરકારના સ્વદેશી અભિયાનને વેગ આપતા અંબાજીની બજારમાં સ્ટીકર અભિયાનનો પણ પ્રારંભ કરાવ્યો। સાથોસાથ સિદ્ધપુર, ઊંઝા, રાધનપુરમાં પણ તેઓ યાત્રા કરશે। પાલનપુરમાં કાર્યકર્તાઓની સભાને પણ સંબોધન આપશે। તો જગદીશ વિશ્વકર્માએ મા અંબાના આરાધના કરી પ્રવાસની શરૂઆત કરી હોવાનું તેમણે જણાવ્યું। સાથે એ પણ કહ્યું કે હર ઘર સ્વદેશી યોજના અને જીએસટી રિફોર્મના સ્ટીકર અભિયાનની શરૂઆત કરી હોવાનું કહ્યું। તો લોકો મળવા માટે આવે ત્યારે બુકેને બદલે પુસ્તક લઈને આવવાની પણ તેમણે અપીલ કરી અને ગરીબ વિદ્યાર્થીઓને કામ આવે તેવા પુસ્તકો આપવાની તેમણે અપીલ કરી। તો ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ સંભાળતાની સાથે જ હવે જગદીશ વિશ્વકર્મા એક્શન મોડમાં આવી ગયા છે। પ્રદેશ પ્રમુખે અંબાજીથી પ્રવાસની શરૂઆત કરી છે અને હવે સાથે સાથે ઉત્તર ગુજરાતના મુખ્ય જે સિટી છે તેની મુલાકાત પણ લેવાના છે। શીર્ષક નેતૃત્વએ જે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની પ્રદેશની જે જવાબદારી આપી છે એ જવાબદારી સાથે સાથે ગુજરાતના 6.5 કરોડ જનતાની સુખાકારી માટે, ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તા માટે, મા અંબાના ચરણોમાં સમગ્ર લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી છે। મારી સાથે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ જોડાયા છે, બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ કીર્તિસિંહજી, માન્ય મહામંત્રી શ્રી રજનીભાઈ, સાંસદ શ્રી મયંકભાઈ, તમામ ટીમ પ્રદેશની અને જિલ્લાની એ મા અંબાના ચરણોમાં આશીર્વાદ લઈ અને તમામ લોકોની સુખાકારીની પ્રાર્થના કરી અને આજથી આ પ્રવાસનો આરંભ કરીએ છીએ। જીએસટીમાં જે ઘટાડો થયો તેને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખે અંબાજી મંદિરથી જ સ્ટીકર અભિયાનની શરૂઆત કરી છે। ત્યારે આપણી સાથે છે રજનીભાઈ પટેલ। રજનીભાઈ, પ્રદેશ પ્રમુખે આજથી શરૂઆત કરી સ્ટીકર લગાવીને જીએસટીનું, આ ઉપરાંત હર ઘર સ્વદેશી, શું કહેશો? ગુજરાતમાં આજથી હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના જે સૂત્રો છે એ ઘર ઘર સુધી પહોંચે એના માટે સ્ટીકર લગાવવાની શરૂઆત આજથી અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીએ અંબાજી ખાતેથી શરૂ કરી છે। દેશ આગળ વધે, દેશનું અર્થતંત્ર મજબૂત થાય અને દેશના ઉત્પાદનોને વેગ મળે એના માટે જે આ એક અભિયાન છે વોકલ ફોર લોકલનું, એ અભિયાનને વેગ આપવા માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ જ્યારે આહવાન કર્યું છે ત્યારે આ બધી જ બાબતો પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે અને એટલા માટે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અને જીએસટીનો બેનિફિટ એ પ્રત્યેક વ્યક્તિને સીધો પહોંચે એ પ્રકારની જે વ્યવસ્થાઓ ગોઠવાઈ છે એ બંનેના સ્ટીકર્સ આજે અહીંયા લગાવાયા છે। ચોક્કસથી જે રીતના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના જે પોસ્ટર છે તે અહીંયા તમામ દુકાન ખાતે, અંબાજીના બજાર ખાતે મૂકવામાં આવ્યા છે। નવું જીએસટીમાં જે સુધારો વધારો થયો છે, નવા દરમાં જે સુધારો વધારો થયો છે તે તમામની જે વાત છે તે અહીંયા સ્ટીકર સ્વરૂપે અહીંયા કહેવામાં આવી છે। સાથે જ વાત કરવામાં આવે તો હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના કન્સેપ્ટ સાથે જે ગુજરાતની જે ઇકોનોમી છે, ગુજરાતની જે પ્રોડક્ટ છે કે જે મેડ ઇન ઇન્ડિયા, મેડ ઇન ગુજરાત છે તે લોકો સુધી પહોંચે તે રીતનું પણ ખાસ આયોજન સમગ્ર પ્રવાસ દરમિયાન કરવામાં આવશે। કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અંબાજી।